તો વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના ગુલબાર ગામના યુવકની 6 માસ પહેલા બોરિયાલા ગામના ખેતરના કૂવામાંથી લાશ મળી હતી। ત્યારે આ મામલે તલસ્પર્શી તપાસ બાદ પોતાની પત્નીએ જ પ્રેમીને 50,000 રૂપિયા આપી હતી સોપારી અને હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો અને આ ઘટસ્ફોટ થતા કળભળાટ મચી ગયો છે। ત્યારે પ્રેમીએ પણ કાયદાકીય ચુંગાલમાં નહીં આવે તેવું ષડયંત્ર રચી પોતાના ભાણેજ સહિતના 3 યુવકો પાસે આ કૃત્ય કરાવ્યું હતું। પોલીસે પત્ની, પ્રેમી સહિતના 4ની ધરપકડ કરી, જ્યારે એક યુવકની શોધખોળ ચાલી રહી છે। ત્યારે યુવકના મોત પાછળ પત્ની જવાબદાર હોવાનું સામે આવતા ગરબડા પંથકમાં ખળભળાટ મચી ગયો, જ્યાં ગરબડા તાલુકાના ગુલબાર ગામના પાટિયા ફળિયામાં રહેતા હિમતા મંડોળ 14મી એપ્રિલે સાંજે ગુમ થયા બાદ તેની લાશ 21મી એપ્રિલે બોરિયાલી ગામના દિવાન ચાવાડ ફળિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાંથી ડિકમ્પોઝ હાલતમાં મળી હતી। હત્યાની આશંકામાં પોલીસે મૃતક હિમતાની પત્ની મસૂડીબેનના પ્રેમી એવા ગુલબાર ગામના જ કુટુંબી રસુલ મંડોળ સહિતના લોકોની પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં આ મોટો ખુલાસો થયો હતો। અને 21 તારીખના રોજ સાંજે 4 વાગ્યાની આજુબાજુ બોરિયાળા ગામના એક કૂવામાંથી ખેતરના કૂવામાંથી એમની લાશ બરામદ થઈ હતી। જે બાબતે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરી દાહોદ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરવામાં આવેલી હતી। લાશ ફૂગઈ અને કોવાઈ ગયેલી હતી અને એના ઇન્ટરનલ પાર્ટના ફોરેન્સિક એનાલિસિસ માટે થઈ અને તેને લેબમાં મોકલવામાં આવેલું હતું હિસ્ટોપેથોલોજી વગેરે રિપોર્ટ માટે। મીનવાઇલ દાહોદ જિલ્લા પોલીસને શંકા ગયેલી, કેમ કે મરણ જનારની સાથોસાથ એમનો મોબાઈલ ફોન મિસિંગ હતો, જે મળી આવતો નહોતો। જે કૂવામાંથી લાશ મળી એ કૂવામાં પણ તપાસ કરવા દરમિયાન ફોન મળી આવેલ નહોતો, પણ શંકા શરૂઆતથી હતી। એ શંકાના આધારે જે છેલ્લે એમની સાથે હતા રસુલભાઈ મંડોળ, એના ગામના જ છે, એનો મિત્ર છે, એને પૂછપરછ માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવેલ અને એમને 2 થી 3 દિવસ અલગ અલગ સમયે પૂછપરછ કરવામાં આવેલી। આ બનાવથી પોતાની જાતને બચાવવા માટે થઈ આ રસુલભાઈ મંડોળના ભાણેજ નન્નુ અમલિયા, જે પણ આ ગુનાના આરોપી છે, એણે નામદાર કોર્ટમાં અરજી કરી કે પોલીસ દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે, વારંવાર અમારી પૂછપરછ કરવામાં આવે છે અને 21 તારીખના રોજ